નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વાત કરીએ તો હમણાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું અને દેશનું અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ થયું હતું। તો વિધાનસભાની અંદર લગ્ન વિશે એક મહત્વનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જે ભાગીને છોકરા છોકરીઓ લગ્ન કરી લેતા હતા, હવે તે નહીં કરી શકે તે વિશે એક મહત્વના નિયમો ઘડવામાં આવ્યા છે। તો તે વિશે વિગતવાર માહિતી જોઈ લઈએ। હર્ષ સંઘવીએ કહ્યું કે જૂની અને નવા નિયમોની અંદર 4 બાબતના સુધારા કરવામાં આવ્યા છે। લગ્ન વિષયક માહિતીની અંદર અગાઉ અરજી કરતી વખતે વર અને વધુના દસ્તાવેજ લેવામાં આવતા હતા। દસ્તાવેજ અપૂરતા હતા અને હાજરી વગર પણ લગ્ન થઈ શકતા હતા। અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી, ત્યારે હવે નવા દસ્તાવેજની ચકાસણીમાં વધારે મજબૂત બનાવવામાં આવી છે। વર વધુની હાજરી ફરજિયાત કરી દેવામાં આવી છે અને તલાટી ઉપર અધિકારીને સત્તા પણ આપવામાં આવશે। તો લગ્ન વિશે એક નવા નિયમો બનાવવામાં આવ્યા છે, તો તે વિશે 4 બાબતો ઉમેરવામાં આવી છે। તો એક પછી એક આપણે વારાફરતી જોઈ લઈએ કે કઈ કઈ બાબતો હવે લગ્ન વિષયક એટલે કે જે કોર્ટે આપણે લગ્ન કરતા હોય છે અથવા તો ભાગીને લગ્ન કરતા હોય છે એ વિશે એક નવા નિયમો બનાવવામાં આવ્યા છે, તે વિશેની માહિતી જોઈ લઈએ। નવા જે 4 નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે પ્રતિ આપણે પ્રથમ નિયમ જોઈએ તો નોટરાઇઝેશન અરજી એટલે ઓળખના પુરાવા, લગ્ન નોંધણી અરજી બંને પક્ષકારો અને 2 સાક્ષીઓની સહી સાથે રજૂ કરવાના રહેશે। આ અરજી ફરજિયાતપણે નોટરાઇઝર હોવી જોઈએ। તેની સાથે પાસપોર્ટ ફોટા, ડ્રાઇવિંગ લાયસન્સ કે ફોટો ઓળખપત્ર જેવા સરકારી પુરાવા જોવા પડશે। ત્યારબાદ નિયમ નંબર 2 ઉમેરવામાં આવ્યો છે અને ખાસ સૌથી મહત્વનો ફેરફાર પણ આને કહી શકાય, માતા પિતાની જાણકારી અને દસ્તાવેજો। નવા સૂચિત નિયમો મુજબ વર વધુનું જાહેરનામું આપવું પડશે, ફરજિયાત છે। તેમણે આ લગ્ન અંગે તેમના માતા પિતાને જાણ કરી છે કે કેમ તે પણ પુરાવા જોઈશે। આ ઉપરાંત માતા પિતાના નીચે મુજબના દસ્તાવેજો પણ માંગવામાં આવશે, તો તે પણ આપણે જોઈ લઈએ। ત્યારબાદ માતા પિતાના આધાર કાર્ડ પણ આપવા પડશે। માતા અને પિતાના પૂરા નામ, સરનામા અને મોબાઈલ નંબર પણ ફરજિયાત આપવો પડશે। મોબાઈલ નંબરને પણ આપવો પડશે, જેથી કરીને માતા પિતાને પણ જાણ કરવામાં આવશે અથવા તો મેસેજ કરવામાં આવશે। નિયમ નંબર 3, રજિસ્ટ્રાર દ્વારા માતા પિતાને જાણ કરવામાં આવશે અને અરજી મળ્યા બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એટલે કે વર વધુના માતા પિતાને 10 કામકાજના દિવસોમાં જે એમને મેલ અથવા તો મેસેજ દ્વારા માહિતી મોકલવામાં આવશે। ભૌતિક માધ્યમથી જાણ કરવામાં આવશે। તમામ પૂરતા 30 દિવસ બાદ જ લગ્ન પ્રક્રિયા પૂર્ણ થશે। 10 દિવસની અંદર મિત્રો તમારા માતા પિતાને જો મેસેજ અથવા તો ફોન સંબંધિત માહિતી પહોંચાડવામાં આવશે અને તેમની સંમતિ આવશે, ત્યારબાદ 30 દિવસની અંદર જ તમારા મેરેજ થશે। આ જે નવો નિયમ છે, ખાસ મહત્વપૂર્ણ નિયમ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ છોકરા છોકરી જો કોર્ટ મેરેજ કરવા ઈચ્છતા હોય અથવા તો ભાગીને લગ્ન કરવા ઈચ્છતા હોય તો તેમના માતા પિતાને 10 દિવસની અંદર જાણ કરવામાં આવશે અને તેમની સહમતિ મળતા ત્યારબાદ 30 દિવસની અંદર તમારા લગ્ન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે। અને ત્યારબાદ જે ચોથો નિયમ છે, ઓનલાઈન પોર્ટલ પર વિગતો એટલે કે તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, જેમાં સિરિયલ નંબર અને વોલ્યુમ સહિતની તમામ માહિતી હશે। ત્યારબાદ જ ફોર્મ નંબર 2 મુજબના લગ્ન નોંધણીની પ્રક્રિયામાં જે પક્ષકારોના પોસ્ટ દ્વારા અથવા તો રૂબરૂ આપવામાં આવેલા જે ડોક્યુમેન્ટરી છે તે તમામનો સમાવેશ કરવામાં આવશે। વધુમાં થોડી વિગતવાર માહિતી આપી દઈએ તો મિત્રો, આ જે નવો નિયમ 4 ઉમેરવામાં આવ્યા છે તે ખાસ મહત્વપૂર્ણ નિયમ છે, પરંતુ હજી સુધી સરકારે આ નિયમને પૂરેપૂરા જાહેરાત કરી દીધા, કાયદો અમલમાં લાવ્યા નથી। હજી 1 મહિના સુધીનો તેમને સમય માંગ્યો છે, કારણ કે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ નાગરિકને આ લગ્ન વિષયક બાબતમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેમાં કોઈ પણને કોઈ પ્રશ્ન રહી જતો હોય તો સરકારશ્રીએ એવું સૂચન આપ્યું છે કે વાંધાજનક તમે મેલ દ્વારા અથવા તો ઓનલાઈન ઇન્ટરનેટ મારફતે અમને માહિતી પહોંચાડી શકો। ગુજરાતનો કોઈ પણ નાગરિક આ લગ્ન સુધારા બિલની અંદર સુધારો કરવા ઈચ્છતો હોય, કોઈ પણ કમી રહી જતી હોય તો તેઓ વિધાનસભા પરિષદની અંદર જે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમને વાંધાજનક માહિતી મોકલી શકે છે। સરકારશ્રીને યોગ્ય લાગશે તો તેની અંદર ફેરફાર કરવામાં આવશે અને 1 મહિના પછી આ જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જો કોઈ પણને વાંધાજનક લાગે તો તે પ્રકારની અરજી સરકારશ્રીને મોકલી શકે છે અને સરકારશ્રીને જો યોગ્ય લાગશે તો તેની અંદર સુધારો કરવામાં આવશે। અને જો એવું ના બને તો 1 મહિના પછી આ જે 4 નવા નિયમો બનાવવામાં આવ્યા છે તે તમામ નિયમો કાયદો બની જશે અને કાયદો બની જશે પછી આ 4 નિયમોને અમલમાં મૂકવામાં આવશે। એથી જે લગ્ન જે
કોર્ટ મેરેજ કરતા હતા, જે ભાગીને લગ્ન કરતા હતા, તે તમામને ખાસ જાણ કરવી. અને ખાસ આ નવો કાયદો આ 1 મહિના પછી અમલમાં આવશે, જેથી કરીને હવે તમે કોર્ટ મેરેજ અથવા તો લગ્ન કરો તો તમારા માતા પિતાને પણ જાણ કરવાની રહેશે. અને 10 દિવસની અંદર સરકારશ્રી દ્વારા જાણ કરવામાં આવશે તેમની સહમતિ મળતા. ત્યારબાદ 30 દિવસની અંદર તમારું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમને મળવા પાત્ર રહેશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.